આવતીકાલે ભગવાન શ્રી ગણેશજીના વિસર્જનની સમગ્ર તૈયારીઓ કરી લેવામાં આવી છે. એના આજે રિહર્સલ કરવામાં આવી રહ્યા છે, જેમાં રિહર્સલમાં અલગ અલગ અમારા શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં, તમામ ઓવારાઓમાં, કૃત્રિમ તલાવોમાં આ બધા મળીને કુલ જો 12,500 જેટલા પોલીસના જવાનો, હોમગાર્ડ, ટીઆરબી સામેલ રહેશે. અમારી એના મદદમાં જો 12 કંપની સ્ટેટ રિઝર્વ પોલીસ SRPના છે, એક કંપની રેપિડ એક્શન ફોર્સના છે અને એક કંપની મહિલા આપણા કંપની છે CRPFની. સાથોસાથ આ સમગ્ર 21 જેટલા કૃત્રિમ ઓવારા અને 3 જેવા આપણા મગદલ્લા, હજીરા અને ડુમસ જેટલા જો કુદરતી ઓવારા ઉપર ક્રેનો 16 જેટલા ક્રેનોના માધ્યમથી આ તમામ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે. આવતીકાલે કરીબ કુલ બધા મળાઈને 80,000ના આસપાસ મૂર્તિઓનું વિસર્જન, નાની મોટી મૂર્તિઓનું વિસર્જન થવાની છે. અત્યાર સુધી લગભગ જો 8,500 મૂર્તિઓનું વિસર્જન થઈ ચૂક્યા છે કૃત્રિમ તલાવમાં પહેલા, ત્રીજા, પાંચમા, સાતમા, 9મા દિવસે. અને સમગ્ર જો પૂરી વ્યવસ્થા સારી રીતે ચાલે એના માટે છેલ્લા 2 માસથી સુરત શહેર પોલીસે ખૂબ જ મહેનત કરી છે, તૈયારી કરી છે. એના ભાગરૂપે અમે લોકો સમગ્ર વિસ્તાર ઉપર નજર રાખવા માટે 450 જેટલા ધાબા પોઈન્ટ, 400 જેટલા ડીપ પોઈન્ટ્સ રહેશે, 900 જેટલા બોડી વર્ન કેમેરા, 20 જેટલા ડ્રોન કેમેરા અને 2,000 જેટલા CCTV કેમેરાથી સમગ્ર જો રૂટ અને પૂરી સમગ્ર પ્રક્રિયાના સુપરવિઝન કરવામાં આવશે. ક્રાઇમ બ્રાન્ચ, SOG, ઇકો અને સાયબરના 350 જેટલા જવાનો, અધિકારીઓ જો હે આ બધા જો અંદરના વિસ્તારમાં ચાંપતી નજર રાખશે. અને અમારા સ્પેશિયલ બ્રાન્ચમાં આવતા 60 જેટલા અમારા વોચર્સ છે અને 200 જેટલા ફ્રેન્ડ ઓફ પોલીસ છે. આ લોકો બી પ્રજાને એક બી કોઈ અગર ન્યુસન્સ ક્રિએટ કરતા હોય યા કોઈ જો પ્રોબ્લેમ ક્રિએટ કરતો હોય એના ઉપર એક્ટિવિટી પર વોચ રાખશે ને તાત્કાલિક એના ઉપર કાર્યવાહી અમે લોકો કરીશ. સોશિયલ મીડિયા ઉપર વોચ રાખવા માટે સાયબર ક્રાઇમની ટીમો સતત એકદમ સજગ છે. જો તમામ કોઈ બી અફવા ફેલાવશે તેના ઉપર અમે કાર્યવાહી કરવા માટે બી સજગ છીએ. બધાને અમારી અપીલ કરીએ છીએ કે સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે. આપ સુરત શહેર પોલીસ પર વિશ્વાસ રાખો. કોઈ પણ પ્રકારના કોઈ અફવાઓ ઉપર યા કોઈ જો કોઈ ન્યુસન્સ ક્રિએટ કરે છે એના પર ધ્યાન નહીં આપો. અને આપ નજીકના કોઈ પોલીસ જો એના તમે જાણ કરો ઓર 100% જો પોલીસ અમારી તાત્કાલિક 2 મિનિટમાં અમે લોકો એના પર કાર્યવાહી કરીશ જોઈએ. અને સમગ્ર પ્રક્રિયા ખૂબ